ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે સ્ટાન્ડર્ડ 5th ગુજરાતી કલસોર પાઠ 4 કૂતરાની પાછળ સસલું ભાગ 2 જોઈશું. વાલા વિદ્યાર્થીઓ, આગળના ભાગમાં આપણે આંગળાનો જાદુ એ કવિતા જોઈ. હવે એ કવિતાના આધારે કેટલાક પ્રશ્નો આપણે વાતચીત કરવાની છે. જેમ કે પહેલું પ્રશ્ન છે, તમને આંગળાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો? ફરીથી કરી જુઓ કે આપણે આંગળાના જાદુની કવિતામાં આંગળાની મદદથી કેવો જાદુ કર્યો, એમાંથી સૌથી વધારે તમને કયો ગમ્યો છે એ ફરીથી કરીને જોવાનું છે. બીજો પ્રશ્ન છે, તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિ નીચે એક લીટી કરો કે આપેલી પંક્તિઓમાં તમને કઈ પંક્તિ વધારે ગમે અને તમને ફરી ગાવાનું મન થાય એ પંક્તિની નીચે તમારે લીટી કરવાની છે. ત્રીજો પ્રશ્ન છે, ગીતની જે લીટી પંક્તિ તમને યાદ હોય તે સૌને સંભળાવો. તમે તમારા ઘરમાં છો હમણાં, એટલે આ ગીતની જે પંક્તિ તમને યાદ હોય એ તમારે તમારા ઘરમાં બધાને સંભળાવવાની છે. ચોથો પ્રશ્ન છે, આંગળાની મદદથી તમે બીજા કયા કામ કરી શકો છો? તો આપણે આપણા આંગળાની મદદથી બીજા કયા કામ કરી શકીએ છીએ એ દરેક કામોની યાદી તમારે બનાવવાની છે. હવે આગળ જોઈએ. આગળના એકમમાં જોઈએ તો આંગળાની મદદથી જે કામ ન થાય તેની ઉપર ક્રોસ કરો, એટલે કે જે કામ કરવા માટે આપણને આંગળાની મદદની જરૂર ના હોય તેના ઉપર ક્રોસ કરવાનું છે. અહીં તમને કેટલાક કામો આપ્યા છે, જેમાંથી આંગળાની મદદથી જે કામ ન થાય તેના ઉપર ક્રોસ કરવાનું છે. તો ચાલો જોઈએ. પહેલું છે લખવું. તો લખવા માટે તો આંગળાની મદદની જરૂર પડે છે. બીજું છે રડવું. તો હા, રડવા ઉપર તમારે ક્રોસ કરવાનું છે, કારણ કે રડવા માટે આપણને આંગળાની મદદની જરૂર નથી. ત્રીજું છે ટીંગાડવું, એટલે હેંગ કરવું. કોઈ વસ્તુને આપણે ટીંગાડવું હોય તો આપણે આંગળાની મદદથી થાય છે એ કામ. હા. પછી છે દોરવું. તો દોરવા માટે પણ આંગળાની મદદ જોઈએ છે. હા, જોઈએ છે. પછી છે ફૂલ ચૂંટવા, એટલે ફૂલને તોડવા. તો એના માટે પણ આંગળાની મદદથી જ એ કામ થાય છે. પછી છે ગાવું. તો ગાવા માટે આંગળાની મદદની જરૂર નથી, એટલે ગાવા પર તમારે ક્રોસ કરવાનું છે. પછી છે જમવું. તો હા, જમવા માટે તો આંગળાની મદદની જરૂર પડે જ છે આપણને. પછી છે હસવું. તો હસવા માટે આંગળાની મદદથી એ કામ થતું નથી હસવાનું, એટલે એના પર ક્રોસ કરવાનું છે. પછી છે પીવું. તો હા, આપણે પીવા માટે પણ આંગળાની મદદ લઈએ છીએ. પછી છે જોવું. તો જોવા માટે આંગળાની મદદથી એ કાર્ય થતું નથી, તો જોવું ઉપર ક્રોસ કરવાનું છે. પછી છે પકડવું. તો પકડવા માટે પણ આંગળાની મદદની જરૂર પડે છે. પછી ચપટી વગાડવી. તો એના માટે પણ આંગળાથી જ આપણે ચપટી વગાડી શકીએ. ચોંટાડવું. તો એના માટે પણ આંગળાની જરૂર પડે છે આપણને. તાળી પાડવી. તો એના માટે પણ આંગળાની મદદની જરૂર પડે છે. ચીંધવું એટલે બતાવવું. આપણે કોઈક વસ્તુને બતાવવી હોય, દૂર હોય, તો એને ચીંધવું કહેવામાં આવે છે. તો એના માટે પણ આપણને આંગળાની મદદની જરૂર પડે છે. આંગળાની મદદથી જે કામ ન થાય તેમાં આવશે રડવું, ગાવું, હસવું, જોવું. તો આ 4 કાર્ય કરતી વખતે આપણને આંગળાની મદદની જરૂર પડતી નથી. હવે આગળનો એકમ જોઈએ તો શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો. કે અહીં તમને 10 વાક્યો આપ્યા છે, જેનો શબ્દનો ક્રમ આગળ પાછળ થઈ ગયો છે. તો તમારે સાચા ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો ચાલો જોઈએ. પહેલું વાક્ય છે, ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને. તો આ વાક્ય તમારે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો શું આવશે? અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા. હવે બીજું વાક્ય, હોશિયાર છે અને નમ્રતા વિક્રમ. તો શું આવશે? વિક્રમ અને નમ્રતા હોશિયાર છે. ત્રીજું વાક્ય, ફૂલ પર બેસે છે પતંગિયું. તો એનો સાચો જવાબ છે પતંગિયું ફૂલ પર બેસે છે. ચોથું વાક્ય, બસ ચલાવીને પાવાગઢ ગયા ડ્રાઈવર. તો શું આવશે? ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા. પાંચમું વાક્ય, હરણ ઠેકડા ઊંચા કાન કરીને મારે છે. તો આપણે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીશું
તો શું બનશે વાક્ય? ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે. છઠ્ઠું વાક્ય, રાજા હતો મગધનો અશોક. તો એનો જવાબ આવશે અશોક મગધનો રાજા હતો. સાતમું, ગુલાબી ફ્રોક પહેર્યું છે ઢીંગલીએ. તો એનો અર્થપૂર્ણ વાક્ય બનશે ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. આઠમું છે, બને છે મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી. તો શું આવશે? મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી બને છે. નવમું વાક્ય, લીંબુ શરબત પીધું સ્ટ્રોથી કાગડાએ. તો એનો અર્થપૂર્ણ વાક્ય બનશે કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું. 10મું વાક્ય છે, કરે છે પરાક્રમો છોટા ભીમ. તો આ વાક્ય તો તમે ખૂબ જ સરસ રીતે બનાવી શકશો, કારણ કે છોટા ભીમ તો બધાને ગમે છે. તો છોટા ભીમ પરાક્રમો કરે છે. હવે આગળ જોઈએ તો ઓળખો. અહીં તમને કેટલાક સંયુક્ત અક્ષરોવાળા શબ્દો આપ્યા છે. સંયુક્ત અક્ષર કોને કહેવાય? તો જ્યારે બે વ્યંજનો સાથે જોડાય ત્યારે તે અક્ષર બને તેને સંયુક્ત અક્ષર કહેવામાં આવે છે. જેમ કે અહીં ટ્ર, ડ્ર, ક્ર, મ્ર. તમને સાંભળતા જ ખ્યાલ આવે છે કે ટ અડધા ટની સાથે જ્યારે ર જોડાય છે ત્યારે તે ટ્ર બને છે. ડની સાથે જ્યારે ર જોડાય છે ત્યારે તે ડ્ર બને છે. કની સાથે જ્યારે ર જોડાય ત્યારે એ ક્ર બને છે અને મની સાથે જ્યારે ર જોડાય ત્યારે તે મ્ર બને છે. તો અહીં તમને સંયુક્તાક્ષરવાળા કેટલાક શબ્દો આપ્યા છે. તેમાંથી સંયુક્તાક્ષર તમે શોધીને એની ઉપર ગોળ કરવાનું છે. તો જોઈએ, ટ્રેન, રાષ્ટ્ર, ટ્રીન, ઇલેક્ટ્રોનિક્સ. તો આ બધા શબ્દોમાં ટ્ર જે સંયુક્તાક્ષર છે તે આપ્યો છે, તેને શોધીને તમારે એની ઉપર ગોળ કરવાનું છે. હવે આગળ ડ્ર ઉપરથી કેટલાક શબ્દો, તો ડ્રેસ, ડ્રમ, એડ્રેસ, ડ્રાઈવર, ડ્રાવ. આમાંથી તમારે સંયુક્ત અક્ષર ડ્ર શોધીને એની ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ ક્ર પરથી ક્રમ, ક્રિયા, વિક્રમ, પરાક્રમ, આક્રંદ. તો આ 5 શબ્દોમાંથી ક્ર જે સંયુક્ત અક્ષર છે એના ઉપર તમારે ગોળ કરવાનો છે. છેલ્લું સંયુક્તાક્ષર છે મ્ર. તો મ્ર પરથી કેટલાક શબ્દો છે, સમ્રાટ, નમ્રતા, ધૂમ્રશેર, આમ્રપાલી, તામ્રપત્ર. તો આમાંથી તમારે મ્ર શોધીને એના ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ તમે જોશો કે નીચે એ જ સંયુક્તાક્ષરને તમારે ફરીથી ટપકા જોડીને એટલે કે ટ્રેસ કરીને લખવાનું છે. કેવી રીતે લખાય તે પણ શીખવાડવામાં આવ્યું છે. તો તમારે ટ્ર, ટ, ક્ર, મ્ર એ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ છે ચાલો ગાઈએ ગીતડું. તો તમારે ગીત ગાવાનું છે કયું? જે આપણે પાઠની શરૂઆતમાં ગાયું, જૂતાજીના દાગટર. હવે આગળ જોઈએ તો જુઓ અને વાંચો. કૂતરો અને સસલું. કૂતરો એટલે ડોગ અને સસલું એટલે રેબિટ. એ તો તમને ખબર જ છે. આ એક ખૂબ જ સુંદર મજાની ચિત્રવાર્તા છે. ચિત્રવાર્તા કોને કહેવાય? તો ચિત્ર પરથી બનાવેલી વાર્તા એને ચિત્રવાર્તા કહેવામાં આવે છે. તો અહીં તમને 10 ચિત્રો આપ્યા છે અને સુંદર મજાની વાર્તા પણ લખી છે. તો ચાલો જોઈએ કૂતરો અને સસલું. તો બાળકો, પહેલું ચિત્ર તમે જોશો તો એક જંગલમાં એક શિકારી પોતાના હાથમાં બંદૂક લઈને ફરતો હોય એવું લાગે છે. તો શું છે? હન્ટ્રીક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. કે હન્ટ્રીક નામનો શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બીજું ચિત્ર જોઈએ તો બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા આરામ કરતો હતો. ચિત્રમાં તમે જોઈ શકો છો કે એ હન્ટ્રીક ઝાડ નીચે બેસીને આરામ કરી રહ્યો છે.
હવે ત્રીજું ચિત્ર જોઈએ તો થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો, કે અહીં એક કૂતરાનું ચિત્ર છે. કૂતરો એટલે અંગ્રેજીમાં જઈને ડોગ કહેવાય. તો થોડી દૂર એક્સપ્રેસ નામનો ડોગી ઊભો રહ્યો. ચોથું ચિત્ર, એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું, કે ચોથા ચિત્રમાં તમને એક સસલાનું ચિત્ર દેખાય છે. સસલું એટલે રેબિટ, જેનું નામ છે ફાસ્ટુ. તે ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. હવે પાંચમું ચિત્ર છે, એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટુ સસલાની પાછળ પાછળ દોડ્યો. એટલે કે એક્સપ્રેસ નામનો જે ડોગી હતો તેને સસલાને જોઈને તેના મોંમાં તો પાણી આવી ગયું. કેમ પાણી આવી ગયું? કારણ કે ડોગીને એ સસલું ખાવું હતું. એટલે તે તો ફાસ્ટુ સસલાની પાછળ દોડ્યો. પછી છે છઠ્ઠું ચિત્ર, ફાસ્ટુ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. અહીં તમે જોઈ શકો છો કે આ સસલું ભાગી ભાગીને ક્યાં નીકળી ગયો? જંગલની બહાર. કારણ કે સસલું તો ખૂબ જ ઝડપથી સ્પીડમાં દોડે છે. કઈ સ્પીડમાં? સુપરફાસ્ટ સ્પીડમાં દોડે છે. અને એક્સપ્રેસ ડોગી તેનો પીછો કર્યો પણ તેને પકડી શક્યો નહીં. હવે આગળ જોઈએ તો થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હવે ચિત્રમાં જોઈ શકો છો કે સાતમા ચિત્રમાં પેલો એક્સપ્રેસ ડોગી સસલાની પાછળ દોડી દોડીને થાકી ગયો છે અને તે ચાલતો ચાલતો પાછો ફરી રહ્યો છે. આઠમું ચિત્ર જોઈએ તો હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. તો આ બધું કોણ જોઈ રહ્યું હતું? હન્ટ્રિક શિકારી. તેણે જોયું કે પેલો એક્સપ્રેસ ડોગી તો ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. ચિત્રમાં તમે જુઓ કેવું હન્ટ્રિક અને પેલો કૂતરો એક્સપ્રેસ તે સામસામે દેખાય છે. નવમા ચિત્રમાં હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ના શક્યા? હન્ટ્રિક શિકારીએ પેલા કૂતરાની મજાક બનાવતા હસતા હસતા શું કહ્યું કે આટલું નાનું સસલું તમે પકડી ના શક્યા? તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે પેલું હન્ટ્રિક શિકારી કેવો હસે છે કૂતરા ઉપર. આગળનું ચિત્ર જોઈએ તો એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે. તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડ દોડમાં ફેર હતો ને, સમજ્યા? એટલે જે કૂતરો છે, જે ડોગી છે એક્સપ્રેસ, તે ખૂબ જ સરસ વાત કહી ગયો. જ્યારે હન્ટ્રિક શિકારી એને હસતા હતા ત્યારે એ બોલ્યો, હું તો દોડતો હતો કારણ કે મારે સસલાને મારવું હતું, પણ પેલું બિચારું સસલું તો પોતાનો જીવ બચાવવા માટે દોડતો હતો. એટલે અમારી બંનેની દોડમાં ફરક હતો. સમજ્યા ને તમે? એટલે કે દરેકને પોતાનો જીવ ખૂબ વહાલો હોય છે. જીવ બચાવવા દરેકમાં વિશેષ શક્તિ આવી જાય છે. કે આપણા બધા જીવોને પોતાનો જીવ ખૂબ જ વહાલો હોય છે. જ્યારે આપણે પોતાનો જીવ બચાવવો હોય તો આપણામાં એક વિશેષ શક્તિ આવી જાય છે. આપણે અહીં ખૂબ જ સુંદર મજાની વાર્તા જોઈ. હવે તમારે કેટલાક પ્રશ્નો કહેવાના છે, એના જવાબ તમારે આપવાના છે. જેમ કે પહેલો છે, ચિત્ર 5 જોઈને તમને શો વિચાર આવ્યો? કે આ ચિત્ર નંબર 5 જોઈને તમને શું વિચાર આવ્યો? પ્રશ્ન 2 છે, વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું અને કેમ? કે આખી વાર્તામાંથી તમને કયું વાક્ય યાદ રહી ગયું અને કેમ? હું મારી વાત કરું તો મને 10મા ચિત્રમાં જે વાક્ય આપ્યું છે ને, કે હું તો દોડતો હતો મારવા માટે અને તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડ દોડમાં ફેર હતો ને, એ વાક્ય મને ખૂબ જ ગમ્યું. હવે ત્રીજો પ્રશ્ન, તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો અને કેમ? કે જો કદાચ તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ જ ઝડપથી દોડી શકો અને કેમ? તો હા, દોડી શકીએ ને. તમારી પાછળ કૂતરું દોડે, એ કૂતરું તમને કરડશે. એની બીકથી તમારો જીવ બચાવવા માટે તમે કૂતરાથી પણ ઝડપથી દોડી શકો છો.
ચોથો પ્રશ્ન, તમે દોડીને જતા હોય, થોડા થાકી જાઓ પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? તો આ કેટલાક પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. હવે આગળ સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું છે, ફાસ્ટું સસલું ખૂબ ઝડપથી દોડતું હતું. એક્સપ્રેસ ડોગીથી બચવા કે હન્ટ્રિક શિકારીથી બચવા? કોનાથી બચવા માટે ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું? તો એક્સપ્રેસ ડોગીથી બચવા. બીજું વાક્ય છે, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા, એટલે કે ફાસ્ટું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું કે ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગની ઈચ્છા ન હતી? આ બે વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે? હવે ત્રીજો પ્રશ્ન છે, આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? એક્સપ્રેસ ડોગીને કે ફાસ્ટું સસલાને? તો સાચો વિકલ્પ છે ફાસ્ટું સસલાને. હવે આગળ કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો. ફકરાને મોટેથી વાંચો. કે તમને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે, તેને તમારે ફકરાના યોગ્ય સ્થાને મૂકીને ફકરોને મોટેથી વાંચવાના છે. તો પહેલું, હન્ટ્રિક શિકારી જંગલમાં ખાલી જગ્યા કરવા ગયો. તો હન્ટ્રિક શિકારી જંગલમાં શું કરવા ગયો? શિકાર કરવા ગયો. પછી, થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ ડેશ બેઠો હતો. તો ઝાડ નીચે બેઠો હતો. પછી આગળ, તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો, એટલામાં ફાસ્ટુ સસલાભાઈ ડેશ આવ્યા. તો ફાસ્ટુ સસલાભાઈ દોડતા દોડતા આવ્યા. હવે આગળ જોઈએ, આગળ ફાસ્ટું સસલું અને ડેશ એક્સપ્રેસ કૂતરું. કે આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. તો અહીં આવશે પાછળ. હવે આગળ જોઈએ, ફાસ્ટું સસલું બહુ ખાલી જગ્યાથી દોડે, ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. તો અહીંયા બે ખાલી જગ્યાઓમાં શું આવશે? કે ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડે, તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. છેલ્લું વાક્ય છે, ફાસ્ટું સસલું જંગલની ડેશ નીકળી ગયું. તો ફાસ્ટું સસલું જંગલની બહાર નીકળી ગયું. આ રીતે તમારે સાચા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને આ ફકરો વાંચવાનો છે. હવે આગળની પ્રવૃત્તિ છે, અભિનય કરો. અભિનય કરવો એટલે અહીં તમને કેટલીક સૂચનાઓ આપી છે, તે મોટેથી વાંચશે તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા, અને તમારે એ મુજબનો અભિનય કરવાનો રહેશે. જેમ કે લખતા લખતા હશો, તો તમે લખતા હોય એવી એક્ટિંગ કરીને અભિનય કરવાનો છે અને સાથે હસતા હસતા લખવાનું છે. બીજું છે, રડતા રડતા માથું ખંજવાળો. ત્રીજું છે, ઝોકા ખાતા ખાતા જુઓ. ચોથું છે, હસતા હસતા નાચો. પાંચમું છે, ગાતા ગાતા લખો. છઠ્ઠું છે, મિત્રને પકડતા પકડતા ગાઓ. સાતમું છે, જમતા જમતા વાંચો. આઠમું છે, વાંચતા વાંચતા કૂદો. નવમું છે, લડતા લડતા રમો. અને 10મું છે, ખાતા ખાતા રડો. આ રીતે આ બધી સૂચનાઓના આધારે તમારે અભિનય કરવાનો રહેશે. હવે આગળનો એકમ જોઈએ, તો વાક્યો ધ્યાનથી વાંચો. 2 વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો. કે અહીં તમને 6 વાક્યો આપ્યા છે, એ વાક્યોમાં કેટલાક શબ્દો એવા છે જે 2 વાર એક જ શબ્દો વપરાયા છે. તો એવા શબ્દોને નીચે તમારે લીટી કરવાની છે. તો ચાલો જોઈએ. પહેલું વાક્ય છે, અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. તો અહીં કયો શબ્દ 2 વાર વપરાયો છે? દોડતા દોડતા. તો એની નીચે તમારે લીટી કરવાની છે. બીજું વાક્ય છે, હાથી હાંફતા હાંફતા કીડીબેન પાસે ગયો. તો આ વાક્યમાં કયો શબ્દ 2 વાર વપરાયો છે? હાંફતા હાંફતા. તો એની નીચે તમારે લીટી દોરવાની છે. ત્રીજું વાક્ય છે, ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો. તો અહીં કયો શબ્દ 2 વાર વપરાયો છે? પડતા પડતા. હવે આગળ ચોથું વાક્ય, અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. તો આ વાક્યમાં જોતા જોતા શબ્દ 2 વાર વપરાયો છે. પાંચમું વાક્ય છે, મોબાઈલમાં વાતો કરતાં કરતાં હસવું આવ્યું. હવે આ વાક્યમાં કયા શબ્દો 2 વાર વપરાયા છે? કરતાં કરતાં.
તો કરતાં કરતાંની નીચે તમારે લીટી દોરવાની છે. હવે આગળનું વાક્ય છે, નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. તો આ વાક્યમાં કયા શબ્દ 2 વાર વપરાયો છે? તો ફરતા ફરતા. હવે આગળની પ્રવૃત્તિ કે 3-3ના જૂથમાં બેસી સંવાદ બનાવો અને વર્ગમાં ભજવો. સંવાદમાં રમતા રમતા, પડતા પડતા, ખાતા ખાતા, લખતા લખતા, શીખતા શીખતા જેવા શબ્દોનો ઉપયોગ કરો. સૌપ્રથમ તો સંવાદ એટલે તમે જેને કન્વર્ઝેશન કહો છો, એકબીજા સાથેની વાતચીત. એમાં તમારે એવા વાક્યોનો ઉપયોગ કરવાનો છે જેમાં પડતા પડતા, ખાતા ખાતા જેવા શબ્દો વપરાય. જેમ કે તમે એવું કહી શકો કે ગઈકાલે ક્રિકેટ રમતા રમતા હું એટલો થાકી ગયો કે સૂઈ જ ગયો. આ રીતેના સંવાદ તમારે તમારા ઘરમાં મમ્મી પપ્પા, ભાઈ બહેન સાથે કરવાનું રહેશે. હવે આગળ જોઈએ તો નમૂના મુજબ શબ્દો બનાવો. કે અહીં તમને ઉદાહરણ એક નમૂનો આપ્યો છે અને ઘણા બધા શબ્દો આપ્યા છે. તો તમારે એ નમૂના મુજબ બીજા શબ્દો પણ બનાવવાના છે. જેમ કે ખણ તો ખણ ખણ, ક્ષણ તો ક્ષણ ક્ષણ, ટપ તો ટપ ટપ, ગણ તો ગણ ગણ, બણ તો બણ બણ, લખ તો લખ લખ, હણ તો હણ હણ, ચણ તો ચણ ચણ, ખટ તો ખટખટ, મણ તો મણમણ, ઝણ તો ઝણ ઝણ, ત્રણ તો ત્રણ ત્રણ. હવે આગળ છે ચિત્ર સાથે જોડો. કે અહીં તમને વાક્ય આપ્યું છે, એ વાક્ય જોડે બંધ બેસતું ચિત્ર એની જોડે તમારે જોડવાનું છે. સૌથી પહેલું છે એક પગવાળો માણસ. તો ચિત્રમાં જુઓ કે કયા માટે આ બંધ બેસતું વાક્ય છે. તો બીજા નંબર પર જે મશરૂમ એટલે જે બિલાડીની ટોપ છે તેને એક પગવાળો માણસ કહ્યું છે. બીજું છે કાળી ટોપીવાળો ધોળો માણસ. તો આ ચિત્રમાં એવું કયું ચિત્ર છે જે કાળી ટોપીવાળો ધોળો માણસ જેવું લાગે છે? તો ત્રીજા નંબરમાં આપણી દિવાસળીની જે સળી છે તે કાળી ટોપીવાળો ધોળો માણસ લાગે છે. ત્રીજું વાક્ય છે, હું એને જોઉં છું પણ એ મને નથી જોતો. કે આમાંથી કયું ચિત્ર એવું છે જેને હું તો જોઉં છું પણ એ મને નથી જોતો? તો પહેલું ચિત્ર જે છે અરીસોનું, એની જોડે જોડવાનું છે. કે અરીસોને તો આપણે જોઈએ છે પણ એ આપણને જોતો નથી. ચોથું છે, મારે તો ઘણી આંખો, એને ખેંચીને ચાખો. કે શું કહ્યું છે કે મારે તો ઘણી બધી આંખો છે અને એને તમારે ખેંચીને ચાખવાની છે, ખાવાની છે. તો એ શેના માટે છે? સીતાફળ એટલે કે કસ્ટર્ડ એપલ. તમે જુઓ છો કસ્ટર્ડ એપલ સફેદ હોય છે, એની અંદર કાળા કાળા બિયા હોય છે. તો ખેંચીને આપણે ચાખીએ છીએ. પાંચમું છે સાંકડી ગલીને છેડે તળાવડી. તો એના માટે શું આવશે? ચમચો. કે ચમચો તમે જુઓ છો કે સાંકડી ગલી છે અને જેના છેડા પર તળાવડી છે. છઠ્ઠું વાક્ય છે, તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન? કે એવું કયું વાહન છે જે આપણા ઉપરથી ચાલી જશે પણ આપણને કંઈ જ ના થાય? તો એ છે વિમાન. સાતમું છે, મને કાપે એટલે લોકો ગીત ગાય. કે એવી કઈ વસ્તુ છે જેને કાપવાથી લોકો ગીત ગાવા માંડે? તો એ છે કેક. જ્યારે કોઈના જન્મદિવસ પર આપણે કેક કાપીએ તો બધા ગીતો ગાય છે ને. હવે આઠમું, સીટી એને ઘર ઘર વાગે, ખાવાનું એ ઝટપટ બનાવે. આ કઈ વસ્તુ છે જેની સીટી ઘર ઘરમાં વાગે છે અને ખાવાનું ઝટપટ બનાવે છે? એ છે પ્રેશર કુકર. નવમું, 4 પગ હોવા છતાં ચાલી શકતું નથી. આ કઈ વસ્તુ છે જેને 4 પગ છે પણ એ ચાલી શકતું નથી? તો એ છે ટેબલ. તમે જોશો કે આ તો તમને એક ઉખાણા જેવું થઈ ગયું છે. કેટલાક ચિત્રો આપ્યા છે અને એની સામે ઉખાણા આપ્યા છે. તો એને તમારે ચિત્ર જોડે જોડવાના છે. હવે આગળ જોઈએ તો કયો શબ્દ સાચો? સાચા શબ્દ પર ગોળ કરો. કે અહીં તમને 2 શબ્દો આપ્યા છે જે એક સરખા દેખાતા, જોવામાં લાગતા એવા એક સરખા અક્ષરો ઉપરથી છે કે ક્યાંક માત્રાની ભૂલો છે
કે માત્રા અલગ અલગ થઈ ગઈ છે એવા શબ્દોમાંથી સાચો શબ્દ શોધીને એના ઉપર તમારે ગોળ કરવાનું છે. જેમ કે ટાયર અને ડાયર, તેમાંથી સાચો શબ્દ કયો છે? ટાયર છે, તો એના ઉપર ગોળ કરશો. ઠળિયો અને ઢળિયો, તો સાચો શબ્દ કયો છે? ઠળિયો, તેના ઉપર ગોળ કરશો. હોય અને હોય, તેમાંથી સાચો શબ્દ કયો છે? હોય. ટામર અને ડામર, તો સાચો છે ડામર. ઠાળિયું અને ઢાળિયું, તો સાચું છે ઢાળિયું. સોય અને સોય, તો સાચું છે સોય. કકડાટ અને કકરાટ, તો સાચો શબ્દ છે કકડાટ. ઠામ અને ઢામ, તો સાચો શબ્દ છે ઠામ. ધડધટાટ અને ઘટઘટાટ, તો સાચો શબ્દ છે ઘટઘટાટ. તિલરી અને તિલડી, તો તિલડી સાચો શબ્દ છે. ઠાગાઠૈયા અને ઢાગાઢૈયા, તો ઠાગાઠૈયા સાચો શબ્દ છે. જળહળ અને જડહળ, તો સાચો શબ્દ છે ઝડહડ. ચચરાટ અને ચચડાટ, તો સાચો છે ચચરાટ. મઠુલી અને મઢુલી, તો સાચો શબ્દ છે મઢુલી. કાગળ અને કાગર, તો સાચો શબ્દ છે કાગળ. તો આ રીતે સાચા શબ્દો ઉપર તમારે ગોળ કરવાનું છે. હવે આગળ જોઈએ તો જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. કે આવા જ કેટલાક શબ્દો તમે જ્યારે લખો છો ત્યારે તમારાથી ભૂલ થતી હોય તે એવા ખોટા શબ્દો અને સાચા શબ્દો તમારે બંને લખવાના છે. જેમ કે કેટલાક બાળકો ડપાલી અને ટપાલી, ડ અને ટમાં કોઈ ફેર સમજતા નથી એટલે ટપાલીની જગ્યાએ ડપાલી લખે છે. પછી નિસાર અને નિશાળ, અડ અને રની પણ ભૂલ કરે છે. ઝઘડો અને ઝઘડો, તો એમાં પણ ઘ અને ગની ભૂલ કરે છે. તો એવા જ કેટલાક શબ્દો તમને લખવામાં ભૂલ થતી હોય તો એવા શબ્દો, ખોટા શબ્દો પણ અને સાચા શબ્દો તમારે લખવાના છે. હવે આગળ છે મને ઓળખો. કે અહીં આપેલા વાક્યમાં બંધ બેસતી કે જેના વિશેની વાત થઈ છે એ પ્રાણી, ચીજ, વસ્તુ કે પંખી એનું નામ તમારે લખવાનું છે. તો પહેલું છે ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય. તો કોનાથી ઉત્તરાયણમાં આકાશ રંગબેરંગી થઈ જાય? અહીં કોની વાત કરવામાં આવી છે? તો પતંગની. બીજું છે પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું. આ કોની વાત કરવામાં આવી છે? એ કયું જીવ છે જે પાણીમાં તરે છે અને એને બહાર કાઢવામાં આવે તો એ મરી જાય છે? તો એ છે માછલી. હવે આગળનું વાક્ય, હલો હલો કહી પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો. આ કોની વાત કરી છે? તો એ છે મોબાઈલ. મોબાઈલમાં આપણે હલો હલો કહીને વટ પાડીએ છીએ સારો મોબાઈલ લઈને, અને કદમાં કેવો નાનો છે અને આખી દુનિયાનો ખજાનો એમાં છુપાયેલો છે. ચોથું છે બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સઘળી. કે આ શું છે કે જે બે આંખોને અળગી એટલે દૂર રાખે છે અને સુગંધને પારખે છે? તો એ છે નાક. પાંચમું, મારી રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું. કોણ છે જેને રંગબેરંગી પાંખો છે અને એ એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસે છે? તો એ છે પતંગિયું. હવે છઠ્ઠું છે, 3 અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે. તો આ 3 અક્ષરનું નામ છે જેનો પહેલો અને બીજો અક્ષર તો હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે. તો કોણ છે આ? આ છે હરણ. સાતમું, હું ગણપતિનું વાહન છું, હું ચૂંચું કરું છું. ગણપતિજીનું જે વાહન છે અને જે ચૂંચું કરે છે કોણ છે? જે દરેકના ઘરમાં પણ હોય છે, એ છે ઉંદર. હવે હસો. હવે તો આપણે હસવાનું છે. તો હવે થયો જોક્સ ટાઈમ. તિમિર કહે, જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. પણ પ્રકાશ કહે, મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. તિમિર કહે, બને જ નહીં, શું દેખાય છે? તો પ્રકાશ કહે, અંધારું.